રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરવાના છે। રાજકોટથી કેટલાક પીડિત પરિવારો અમદાવાદ જવા રવાના થયા હોવાની પણ વિગતો છે। રાહુલ ગાંધીને મળીને વ્યક્ત કરશે પોતાની વેદના। 1 મહિનાથી વધુ સમય વીત્યો છતાં અમને ન્યાય નથી મળ્યો તેવું પરિવારજન જણાવી રહ્યા છે। રાહુલ ગાંધી સંસદમાં આ મુદ્દાને ઉઠાવે તેવી માંગ પરિવારજન કરી રહ્યા છે। हमारा 3 पर्सन एમાં एक्सपायर થઈ ગયા છે અગ્નિકાંડમાં। એના માટે અમારી માંગ એ છે કે ભાઈ અમને ન્યાય મળે એ વાતને લઈને અમે રાહુલ ગાંધીને મળવા જઈ રહ્યા છીએ અને અમારી વાતને રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવે અને અમને ન્યાય મળે એવી અમે આશા રાખીએ। અમારી માંગ છે કે ભાઈ અમારો છોકરો અગ્નિકાંડમાં વમાઈ ગયો છે, બરોબર। અમારે એવું છે કે ભાઈ અમને આ જે વસ્તુની માંગ મળે, અમને જે વસ્તુ અમને આનો ચુકાદો લાવે કે અમારે જે વસ્તુ છે એ આજે ભાઈને મળવા જાય છે સાહેબને, બરોબર। તો એ અમારું કાર્ય સફળ થાય, બરોબર। અને જેમ બને એમ આનું કામ વહેલા ઉપાડે અને જેમ બને એમ અમને જેમ બને એમ અમને આનો ચુકાદો આપે। ટીઆરપી ગેમ ઝોનમાં જે હુમાઈ ગયા એ આશાબેન કાતરના બેન છું, મોટી બેન। આજે અમે રાહુલ ગાંધીજીને મળવા જાય છે અને ત્યાં અમે અમારો મુદ્દો મૂકશું। 3 જે અમે 1 મહિનાથી જે આ ન્યાય માટે માંગણી કરીએ છીએ એ આજે અમે રાહુલ ગાંધીને જઈને અમે અમારી માંગણીઓને જે અમારી 3 માંગો છે એ અમે રજૂ કરશું।